ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાંની ધોરણ 12 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 7ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ઉદ્વિકાસ છે તે ચેપ્ટર ભણી રહ્યા છીએ. ઉદ્વિકાસની અંદર પણ આપણે ટોપિક 7.1 જીવની ઉત્પત્તિ તેના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૃથ્વીનો જન્મ અથવા તો પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો અને ત્યારબાદ પૃથ્વીની અંદર કઈ કઈ રીતે ભૌતિક ઉદ્વિકાસની ક્રિયા થઈ, કેવી રીતે રાસાયણિક ઉદ્વિકાસની ક્રિયા થઈ તેના વિશેની માહિતી મેળવેલી છે. મિત્રો, હવે આજે આપણે જોવાનું છે કે પૃથ્વી છે એ નિર્માણ પામી છે, ત્યારબાદ જે જીવ ઉત્પન્ન થયો છે. હવે એના વિશે અલગ અલગ વૈજ્ઞાનિકો છે તેને ઘણા મંતવ્ય આપ્યા છે કે પૃથ્વી ઉપર સજીવનો ઉદ્ભવ કેવી રીતે થયો છે તેના અંગે ઘણા વાદ અથવા તો અનુમાન એટલે કેવી ધારણાઓ છે કે તે વૈજ્ઞાનિકોએ અને તત્વજ્ઞાનીઓ છે, વૈજ્ઞાનિકો છે એને આપેલી છે. તો એ પૃથ્વી ઉપર છે તેની અંદર જે જીવન છે તેના ઉદ્ભવ છે તે કેવી રીતે થયો છે, તો એના ખ્યાલો છે તે વિવિધ ધર્મો દ્વારા, એટલે કે જે ધર્મો છે એ ધર્મની અંદર પણ એની સમાવેશ થયેલો છે કે જે ગ્રંથો છે, ત્યારબાદ જોઈએ તો કુરાન છે, ત્યારબાદ જોવા જઈએ તો બાઇબલ છે. તો એની અંદર પણ કે જીવ છે તે પૃથ્વી ઉપર કેવી રીતે ઉદ્ભવ થયો છે તેની માહિતી આપેલી છે. હવે એની અંદર અલગ અલગ વાદ આવે છે. હવે મિત્રો, આપણે જોઈએ કે જીવનો ઉદ્ભવ છે અથવા તો જે આદિજીવ છે તે પૃથ્વી ઉપર કેવી રીતે નિર્માણ પામ્યું. તો હવે એની અંદર જોવા જઈએ તો ઘણા વૈજ્ઞાનિકો એવું માને છે કે જે સજીવ છે તેનો ઉદ્ભવ છે, જે જીવ છે તેનો ઉદ્ભવ છે તે અજૈવિક જે સ્વરૂપ છે તેમાંથી થયો છે અને અજૈવિક સ્વરૂપોમાંથી પ્રથમ જૈવ સ્વરૂપનો ઉદ્ભવ થયો છે. અને પ્રથમ જીવ છે તે સ્વયંજનન કરતો હતો, પોષણ કરતો હતો, અનુકૂલન અને જે જૈવ સંશ્લેષણ છે તેની લાક્ષણિકતા દર્શાવતો હતો. હવે જે કાર્બનિક ઉદ્વિકાસ થઈ, તો આ કાર્બનિક ઉદ્વિકાસ પૃથ્વી ઉપર પ્રથમ જીવ નિર્માણની સાથે થયેલ છે. તો કાર્બનિક ઉદ્વિકાસ એટલે શું? આપણે જોયું હતું કે હાઇડ્રોજન છે તેને નાઇટ્રોજન સાથે જોડીને એમોનિયા બનાવ્યું, ત્યારબાદ હાઇડ્રોજને કાર્બન સાથે જોડાઈને મિથેન બનાવ્યું અને હાઇડ્રોજને ઓક્સિજન સાથે જોડાઈને પાણી બનાવ્યું. હવે એ જે બધા તત્વો છે સંયોજન મળ્યા ના આપણને સંયોજન મળ્યું એમોનિયા, મિથેન અને પાણી, એની અંદર અંદરો પ્રક્રિયા થઈ અને એમાંથી કાર્બનિક અણુઓનું નિર્માણ થયું. તો આમ કાર્બનિક જે અણુઓનો વિકાસ થયો અને આ કાર્બનિક અણુમાંથી પ્રથમ જીવ ઉદ્ભવ્યો એવું તારણ છે કે જે આગળ આપણે જોવાનું છે. પરંતુ હવે આપણે જોઈએ તો જે અલગ અલગ વૈજ્ઞાનિકોએ જે મંતવ્ય આપ્યા છે, જે ધારણા આપી છે, જે પરિકલ્પના આપી છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો મિત્રો, આપણી બુકની અંદર ખાલી એક જ પેરેગ્રાફમાં બધું સમજાવી દીધું છે, પરંતુ એના માટેના એવા 7 વાદ આપેલા છે. તો હું બોલું છું, તમે જરાક સારી રીતે લખી લેજો, કેમ કે બુકની અંદર બધા જ વાદ આપેલા નથી, પરંતુ આમ શોર્ટની અંદર બધું સમજાવી દીધું છે. તો પહેલો છે અજીવજનનવાદ. પહેલો શું છે? અજીવજનનવાદ. હવે આ અજીવજનનવાદ એવું કહેવા માગે છે મિત્રો કે જેવું એનું નામ છે એ પ્રમાણે જ એનું મંતવ્ય છે કે સજીવ છે તે સજીવનું નિર્માણ અજૈવ પદાર્થમાંથી થયું છે. તો અજીવજનનવાદ એવું કહે છે કે જીવનું નિર્માણ અજૈવ પદાર્થમાંથી થયું છે, એવી આ વાદ છે તેની માન્યતા હતી અને તે 17મી સદી સુધી તે માન્યતા રહી. હવે કેવી રીતે? હું તમને ઉદાહરણ આપું છું કે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો જે માંસ છે, બરાબર, માંસ ઉપર માખી આવે, ત્યારબાદ જે ખાતર છે, ગોબર છે, તેમાં જીવાત પડે. તો આવી બધી એની માન્યતા હતી કે તે એમ કહેવા માગે છે કે અજીવ જનન છે તે કાદવ છે, માટી છે, માંસ છે, કુદરતી ખાતર છે, આ બધા ઘટકમાંથી જુદા જુદા સજીવ ઉદ્ભવ્યા. મિત્રો, ઓબ્વિયસલી છે કે માંસ હશે એ માખી આવવાની જ છે. તો એ માખી કેવી રીતે આવી એ તો આપણે ગોતવાનું છે. પણ તો આ અજીવ જનનવાદ એમ કહે છે કે જે આ બધા જીવ છે તેનું નિર્માણ અજૈવ પદાર્થમાંથી થયું છે. આ પહેલો વાદ. ત્યારબાદ બીજો વાદ છે જીવજનનવાદ. હવે જીવજનનવાદ એવું કહે છે કે જે સજીવ છે એના પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી પ્રજનન દ્વારા ઉદ્ભવ થયો છે.
એટલે જે જીવજનનવાદ સેકન્ડવાદ, તો એ એવું કહેવા માગે છે કે સજીવ કેવી રીતે નિર્માણ પામ્યા છે, તો સજીવ પ્રજનનની ક્રિયા દ્વારા નિર્માણ પામ્યા છે. કેવી રીતે પ્રજનન, તો એના પહેલાં અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી, તો એ તો આપણે ગોતવાનું છે કે સજીવ છે તે પૂર્વ અસ્તિત્વ ધરાવતા પ્રજનન દ્વારા ઉત્પન્ન થયા છે, તો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવ ક્યાંથી આવ્યા છે, તો એ પણ એ વાત સમજાવી શક્યો નહીં. એને ખાટલું એટલું જ કીધું કે જીવજનન છે એટલે કે જે સજીવ છે તેનું નિર્માણ પહેલાં જે અસ્તિત્વ ધરાવતા એ જીવો છે તેને પ્રજનન કર્યું અને પ્રજનન દ્વારા એની નવો જીવ ઉત્પન્ન કર્યો, તો એ વાદ છે જીવજનનવાદ. ત્યારબાદ ત્રીજો વાદ છે ઉલ્કા પાષાણવાદ. એ આપણી બુકની અંદર આપેલો છે, જે અહીંયા પહેલું આપેલું છે પેનિસ્પર્મિયા, તે એ આપણે જોશું શું છે તે. તો એ છે ઉલ્કા પાષાણવાદ. તો ઉલ્કા પાષાણવાદની અંદર શું કહેવા માગે છે કે ઉલ્કા પાષાણવાદની અંદર જે આ વાદ છે તે એક ગ્રીક વૈજ્ઞાનિકો જે ગ્રીક લોકો છે તે માને છે, અને એવું માને છે કે જે અવકાશી કણો છે એ અવકાશી કણોની અંદર માનતો આ વાદ છે કે પૃથ્વી ઉપરના જીવો છે તેના માટે જરૂરી અવકાશી કણો અને અન્ય ગ્રહો પરથી આવ્યા અને અનુકૂલિત પરિસ્થિતિ મળતા સજીવ તરીકે વિકસ્યા. તો હવે મિત્રો હું તમને સમજાવું છું કે ઉલ્કા પાષાણવાદ શું છે. તો ઉલ્કા પાષાણવાદ ગ્રીક લોકો માને છે, તે એવું માને છે કે પૃથ્વી ઉપર ઉલ્કાઓ પડી. ઉલ્કા એટલે શું આપણને ખબર છે, ઉલ્કા વર્ષા થાય છે, પૃથ્વી ઉપર ઉલ્કા પડે છે. તો એ ઉલ્કા પડી છે, તો એ ઉલ્કા પડી છે તો એની સાથે અવકાશી કણો આવ્યા છે. પૃથ્વીની ઉપર જે તે ગ્રહમાંથી ઉલ્કા આવી છે, જે બ્રહ્માંડમાંથી ઉલ્કા આવે છે, અવકાશમાંથી ઉલ્કા આવે છે, એ ઉલ્કા પૃથ્વી ઉપર પડે છે તો એની સાથે કણ આવે છે, અને એ કણ કે જેને સ્પોર્સ કહે છે, અને એ સ્પોર્સ પૃથ્વી ઉપર પડે છે, અને પૃથ્વી ઉપર પડી અને ત્યારબાદ એમાંથી એની અનુકૂળ પરિસ્થિતિ મળી, તો અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સજીવ તરીકે વિકસ્યા. તો આની અંદર માનતો વાદ છે તે ઉલ્કા પાષાણવાદ છે. પરંતુ મિત્રો ઉલ્કા એટલી ગરમ હોય છે કે એની સાથે આપણે ટકરાઈએ તો પણ આપણે બળી જઈએ છીએ. પરંતુ ઘણા જે લોકો છે તે આ વાદની અંદર માને છે કે જે અવકાશી કણો છે તેની અંદર માને છે કે અવકાશમાંથી ઉલ્કા આવે છે, એની સાથે અવકાશી કણ આવે છે, અને એ કણ પૃથ્વી ઉપર આવ્યું હશે અને એમાંથી સજીવ છે તેનું નિર્માણ થયું હશે. તો એ વાદ છે ઉલ્કા પાષાણવાદ. ત્યારબાદ ચોથો વાદ છે શાશ્વતતાનો વાદ. શાશ્વતતાનો વાદ. હવે આ શાશ્વતતાનો વાદ એવી રીતે માનવામાં આવે છે કે અજૈવિક ઘટકોની જેમ જીવ પણ પૃથ્વી ઉપર શરૂઆતથી જ અસ્તિત્વ ધરાવે છે. શાશ્વત એટલે કે તે પહેલેથી જ શાશ્વત જ છે, કે જેવી રીતે આપણે અગાઉ મેં તમને બધું કીધું કે અજૈવિક ઘટકો છે, એમોનિયા, મિથેન, પાણી, તો આ અજૈવિક ઘટકની જેમ સજીવ છે, જીવ છે, તે પણ પૃથ્વી ઉપર શરૂઆતથી જ અસ્તિત્વ ધરાવે છે. તો એ વાદને કહે છે શાશ્વતતાનો વાદ. ત્યારબાદ પાંચમો વાદ છે આપત્તિવાદ. શાશ્વતતાનો વાદ છે તે પણ કોઈ સ્વીકારેલ નથી. પાંચમો વાદ છે આપત્તિવાદ. હવે આપત્તિવાદ છે તે કુવિયરે રજૂ કરેલો. તો કુવિયર નામના વૈજ્ઞાનિક છે તેને રજૂ કર્યો હતો, અને તે એવું માનતા હતા કે જ્યાં સૃષ્ટિ છે એટલે કે જે સજીવ છે તેનું સર્જન સમયાંતરે આવતી આપત્તિ અથવા તો આકસ્મિક પરિક્રમનું પરિણામ છે. એટલે કે પૃથ્વી ઉપર એવી આપત્તિ આવે છે, તેવી મુસીબતો આવે છે, એવી ઘટના બને છે, આકસ્મિક ઘટના બને છે, અને એના લીધે સૃષ્ટિનું નિર્માણ થયું. તો આવી માન્યતા ધરાવતો વાદ એટલે આપત્તિવાદ, કે આપત્તિ આવી, મુસીબત આવી અને એવી બધી દુર્ઘટના બની અને એના પરિણામે સૃષ્ટિનું નિર્માણ થયું. તો એની અંદર માનતો વાદ એટલે આપત્તિવાદ. ત્યારબાદ છઠ્ઠો વાદ છે વિશિષ્ટ સર્જનવાદ. હવે મિત્રો વિશિષ્ટ સર્જનવાદ એટલે કે એના કોઈ પુરાવા નથી, પરંતુ આ વિશિષ્ટ સર્જનવાદ છે તે ધાર્મિક માન્યતા ધરાવે છે, અને વિશિષ્ટ સર્જનવાદનો પુરાવો એ આપણી જે શ્રદ્ધા કહીએ તે શ્રદ્ધા છે, કે એમાં જે પાદરી સુધરે જ છે તેવું માનતા હતા કે જે પ્રકૃતિ છે એના બધાય ઘટકો 6 દિવસમાં સર્જાયા. એટલે કે જે ઈશ્વર છે, કે જે એક દિવ્ય પ્રકૃતિ છે, તો આ ઈશ્વર નામની જે દિવ્ય શક્તિ છે એને શું કર્યું કે 6 દિવસની અંદર પ્રકૃતિ છે, સૃષ્ટિ છે,
એના 6 દિવસમાં બધાય ઘટકનું નિર્માણ કર્યું. તો આ વાદ છે વિશિષ્ટ સર્જનવાદ. એના કોઈ પુરાવા નથી, પરંતુ જે આપણી શ્રદ્ધા છે, જે આપણી ધાર્મિક માન્યતાઓ છે, તે જે વાદનો પુરાવો છે. અને આ વાદ છે તે જે ધાર્મિક માન્યતા ધરાવતા, વધારે ધાર્મિક માન્યતા ધરાવતા લોકો છે તેને માને પણ છે. ત્યારબાદ જે 7મો છે વાદ છે કે જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત. 7મો શું છે? જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત. તો એ એવું કહેવા માગે છે કે સૃષ્ટિ છે તે વિકાસ પામીને રચાય છે. સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે થાય છે? વિકાસ થઈને. એનું સર્જન કરવામાં આવ્યું નથી. તો આ જૈવિક ઉદ્વિકાસનો સિદ્ધાંત એવું માને છે કે સૃષ્ટિ છે તે વિકાસ પામીને બને છે, વિકાસ પામીને રચાય છે, એનું સર્જન કરવામાં આવ્યું નથી. અને અજૈવિક ઘટકો વચ્ચે પ્રક્રિયા થઈ અને અજૈવિક ઘટકોમાંથી કાર્બનિક ઘટકો બન્યા. અને કાર્બનિક ઘટકો છે એમાંથી કલિલ એટલે કે જે કોલોઇડન તંત્ર બન્યું અને કોલોઇડન તંત્ર છે તેમાંથી સરળ જીવો વિકાસ પામ્યા. તો એને જૈવિક ઉદ્વિકાસનો સિદ્ધાંત કહે છે. અને એ સિદ્ધાંત છે તે અત્યારે બધા માને પણ છે. અને એના આધારે જ બધા માન્યતા ધરાવે છે કે આવી જ રીતે પૃથ્વી ઉપર સજીવો આવ્યા છે. જૈવિક ઉદ્વિકાસના સિદ્ધાંતને આધારે કે પહેલાં રાસાયણિક ઉદ્વિકાસ થયો. રાસાયણિક ઉદ્વિકાસ થઈ પહેલાં તો શું આવ્યું? સાવ સરળ હતું. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન હતું. એમાંથી અકાર્બનિક સંયોજનો બન્યા. એમોનિયા છે, ત્યારબાદ મિથેન છે, પાણી છે, એમાંથી કાર્બનિક રસાયણો બન્યા. એમિનો એસિડ, શર્કરા, નાઇટ્રોજન બેઝ. એમાંથી થોડાક જટિલ બન્યા. ન્યુક્લિયોસાઇડ છે, ન્યુક્લિયોટાઇડ છે, પછી ડાયસેકેરાઇડ છે, ડાયપેપ્ટાઇડ છે. એમાંથી જટિલ ઘટકો બન્યા, મહાઅણુ બન્યા. પ્રોટીન છે, લિપિડ છે, ન્યુક્લિક એસિડ છે, પોલીસેકેરાઇડ છે. અને એમાંથી જે મહાઅણુ છે એમાંથી આદિપૂર્વ કોષ બન્યો. અને એ આદિપૂર્વ કોષમાંથી કોષ બન્યો, આદિ કોષ કેન્દ્રીય કોષ. અને એ આદિ કોષ કેન્દ્રીય કોષમાંથી સુકોષ કેન્દ્રીય કોષ બન્યો. તો જે આખો જે આ સિદ્ધાંત છે તેને જૈવિક ઉદ્વિકાસનો સિદ્ધાંત કહે છે. અને અત્યારે બધાય સાયન્ટિસ્ટો એ વાદને માને છે. તો હવે આપણે જોઈએ કે આપણી બુકની અંદર એ જ આપેલું છે. તો આપણે જોઈએ કે આમાં શું આપેલું છે. એક પેરેગ્રાફની અંદર બધું જ આપી દીધું છે. શું જીવન બહારના અંતરિક્ષમાંથી આવ્યું છે? આપણને પ્રશ્ન પૂછ્યો કે જીવન છે તે ક્યાંથી આવ્યું છે? બહારના અંતરિક્ષમાંથી, એટલે કે પૃથ્વી બહારથી આવ્યું છે? કોઈ બીજા ગ્રહ ઉપરથી આવ્યું છે? કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે તે બહારથી જ આવ્યું છે. હવે ઘણા બધા વૈજ્ઞાનિકો છે કે તે એવું માને છે કે જે પૃથ્વી ઉપર જે જીવન છે તે બહારથી આવ્યું છે. બહારથી એટલે કે બીજા ગ્રહ ઉપરથી આવ્યું છે. પૃથ્વી ગ્રહ છે તો ધારો કે ઉદાહરણ આપું છું, સાચું નહીં પરંતુ ખાલી જસ્ટ તમને સમજવા માટે કે મંગળ ગ્રહ છે, ગુરુ ગ્રહ છે. તો મંગળ, ગુરુ ઉપર કંઈક વસ્તુ હતી અને પૃથ્વી ઉપર પડી અને એના કારણેમાંથી જીવન નિર્માણ પામ્યું. તો એને કહે છે કે બહારના ગ્રહથી આવ્યું, અંતરિક્ષમાંથી આવ્યું, એટલે કે અવકાશમાંથી આવ્યું છે. પૃથ્વી બહારથી આવ્યું છે. તો ઘણા વૈજ્ઞાનિકો છે તેને માને પણ છે. પહેલાંના ગ્રીક વિચારકો માને છે કે જીવનના એકમો કે જેને સ્પોર્સ કહે છે, જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા. જુઓ કે પહેલાંના જે ગ્રીક વિચારકો એટલે કે જે ગ્રીક લોકો છે તે ગ્રીક લોકો શું કહે છે કે જીવન છે તે કેમાંથી નિર્માણ પામ્યું છે? સ્પોર્સમાંથી. તો અહીંયા એને જીવનનું એકમ કીધું છે. જીવનનું એકમ એટલે કે જેમાં આપણે સજીવનો એકમ કોષ છે કે કોષની મદદથી આખું સજીવ નિર્માણ પામે છે, આપણો દેહ બને છે. તો કોષ છે તે આપણા દેહનું એકમ થયું. તો એવી રીતે આ જીવન છે તો જીવન કેમાંથી નિર્માણ પામ્યું છે? સ્પોર્સમાંથી. એટલા માટે તેને જીવનનું એકમ સ્પોર્સ કીધું છે. આવું કોણ માને છે? ગ્રીક વિચારકો માને છે. તો એ સ્પોર્સ છે તેમાંથી જીવન ઉદ્ભવ્યું છે. હવે એ સ્પોર્સ છે તે કેવી રીતે આવ્યા? તો પૃથ્વી સહિત જે બીજા બધા ગ્રહો છે તેની અંદર સ્થળાંતરિત થયા. અને એને કહે છે પેન્સપર્મિયા. એને શું કહે છે? પેન્સપર્મિયા. અને હજુ પણ અમુક ખગોળશાસ્ત્રીઓનો માન્ય વિચાર છે. એટલે કે હજી પણ અમુક જે ખગોળશાસ્ત્રી છે તેનો આ વિચાર માન્ય છે. તેને ઉલ્કા પાષણવાદ પણ કહે છે. મેં તમને સમજાય કે ઉલ્કા પાષણવાદ એટલે કે એની અંદર માનતો વાદ શું કહે છે કે જે અવકાશી પદાર્થો છે, ઉલ્કાઓ છે, તે જ્યારે પૃથ્વી ઉપર આવે છે તો પૃથ્વી ઉપર આવશે તો એની સાથે જે અવકાશી કણ આવે છે
અને અવકાશી કણ એટલે કે સ્પોર્સ, અને તે પૃથ્વી ઉપર જ્યારે પડશે તો એમાંથી જે સ્પોર્સ છે તેમાંથી સજીવનું નિર્માણ પામ્યું. તો આની અંદર માનતો વાદ એટલે કે પેનિસ્પર્મિયા અથવા તો ઉલ્કા પાષાણવાદ. ઓકે, હવે આગળ જોઈએ કે ઘણા સમય સુધી એવું પણ માનવામાં આવતું હતું કે જીવ સડતી અને કોહવાતી વસ્તુ જેવી કે ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થયા છે. તો ઘણા સમય સુધી એવું માનવામાં આવતું હતું કે જીવ કેમાંથી ઉત્પન્ન થયો છે, કે સડતી વસ્તુ એટલે કે જે સડતી કાર્બનિક વસ્તુ છે જેવી કે ઘાસ છે, કાદવ છે, તેમાંથી નિર્માણ પામ્યું છે. તો એને કહે છે અજીવજનનવાદ. ત્યાં બાજુમાં જગ્યા છે તો જરાક લખી લેજો. ત્યાં જે ઉપરવાળો છે જે આપ્યું મેં તમને કીધું તે છે ઉલ્કા પાષાણવાદ. તો અહીંયા જરાક એરો કરીને દર્શાવી દેજો એટલે તમને ખબર પડે કે આ વાદનું નામ બીજું છે ઉલ્કા પાષાણવાદ. ત્યારબાદ અહીંયા જે આપેલું છે કે જીવ સડતી કોહવાતી વસ્તુ જેવી કે ઘાસ કાદવમાંથી ઉત્પન્ન થયો છે, તો અહીંયા એરો કોઈને દર્શાવી દેજો કે અજીવજનનવાદ એટલે કે અજૈવિક ઘટકો છે તેમાંથી જીવ ઉત્પન્ન થયો, તો એને કહે છે અજીવજનનવાદ. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજું શું કહેવા માગે છે, આ સ્વયંસ્ફુરિત જનનવાદ હતો. એટલે સ્વયંસ્ફુરિત એટલે સ્વયં એટલે કે પોતાની જાતે, સ્ફુરિત સ્વયં એટલે કે પોતાની જાતે, સ્ફુરિત એટલે કે ફેલાવું. તો હવે જે સ્વયંસ્ફુરિત જનનવાદ હતો એની અંદર આપણે જોઈએ તો લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિક છે તેને સાવધાનીપૂર્વક પ્રયોગ કર્યો અને સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે. તો જીવ કેમાંથી ઉત્પન્ન થાય છે? પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી ઉત્પન્ન થાય છે. તો અહીંયા એરો કરીને સાઈડમાં લખી દેજો. એ વાદનું નામ છે જીવજનનવાદ. શું નામ થશે? જીવજનનવાદ. મેં અગાઉ કહી દીધું છે કે જીવ છે તેનું નિર્માણ કેવી રીતે થયું છે, કે જે પહેલાં રહેતા હતા સજીવ એને પ્રજનન કર્યું, પ્રજનન દ્વારા નવા સજીવ બનાવ્યા. તો એ વાદને કહે છે જીવજનનવાદ. અને તે કોને આપ્યો છે? લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે. હવે એને પ્રયોગ પણ કર્યો હતો. શું પ્રયોગ કર્યો હતો તે આગળ આપણે જોઈએ. તેમણે જોયું કે જંતુરહિત ફ્લાસ્કમાં મૃત ઈસ્ટને રાખવામાં આવે તો જીવ પેદા થતું નથી. જ્યારે બીજા ફ્લાસ્કમાં ખુલ્લી હવા દાખલ થતાં મૃત ઈસ્ટમાંથી નવો સજીવ ઉદ્ભવતો જોવા મળે છે. તો લુઈ પાસ્ચરે શું કર્યું કે 2 ફ્લાસ્ક લીધા. હવે એ 2 ફ્લાસ્ક છે એની અંદર તેને ઈસ્ટ છે તે ઈસ્ટ નાખી. હવે એક ફ્લાસ્ક એવો હતો કે તેને શું કરી નાખ્યું હતું? પેક કરી નાખ્યો હતો. હવે આ ફ્લાસ્કની અંદર જંતુરહિત ફ્લાસ્ક હતો એટલે બેક્ટેરિયા વગરનો ફ્લાસ્ક હતો. એની અંદર એને મૃત એટલે કે મરેલી ઈસ્ટ નાખી. તો આ ફ્લાસ્ક છે તેની અંદર એને જીવ ઉત્પન્ન થયો નહીં, એટલે કે કોઈ નવું સજીવ એમાંથી એને જોવા મળ્યું નહીં. હવે એને બીજા ફ્લાસ્કમાં શું કર્યું? બીજો ફ્લાસ્ક ખુલ્લો રાખ્યો અને એમાં ખુલ્લી હવા દાખલ થવા દીધી. અહીંયા પણ એને મૃત ઈસ્ટ રાખી. તો મૃત ઈસ્ટમાંથી એને નવો સજીવ પેદા થતો જોવા મળ્યો. ક્લિયર આટલું? તો આ મૃત ઈસ્ટ છે એની અંદર શું કર્યું? પહેલાં તો એને 2 ફ્લાસ્ક લીધા. એક ફ્લાસ્કની અંદર મૃત ઈસ્ટ રાખી અને જંતુરહિત ફ્લાસ્કમાં તો એ મૃત ઈસ્ટમાંથી નવો જીવ પેદા ન થયો. બીજું ફ્લાસ્ક છે તેમાં એને ખુલ્લી હવા દાખલ થઈ. તો ખુલ્લી હવા દાખલ થતાં મૃત ઈસ્ટ છે તેમાંથી નવો સજીવ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો આ સ્વયંસ્ફુરિત જનનવાદને કાયમી અવગણવામાં આવ્યું છે. તો હવે જે આ સ્વયંસ્ફુરિત જનનવાદ છે તેને હંમેશા કેવો કરવામાં આવ્યો છે? અવગણવામાં આવ્યો છે, કોઈ સ્વીકાર્યો નથી. તો આ બધી વાતોથી આપણે પ્રશ્નનો જવાબ મળતો નથી કે પૃથ્વી ઉપર સૌપ્રથમ જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો. તો આ બધી વાતો એટલે કે આપણે ઉપર પેરેગ્રાફની અંદર જે ડિસ્કશન કર્યું એના ઉપરથી આપણે કોઈ ખ્યાલ આવતો નથી કે પૃથ્વી ઉપર પ્રથમ જીવ કેવી રીતે નિર્માણ પામ્યું. શા માટે? કારણ કે ઉપરની બધી વાતો છે તે કેવી હતી? ધંતિંગ વાતો હતી કે કોઈ વિશ્વાસ કરે એવી વાતો હતી જ નહીં. કોઈ કેમ કહે છે કે ઉલ્કાની એરે સ્પોર્સ આવ્યા અને એમાંથી પૃથ્વી ઉપર સજીવ નિર્માણ પામ્યા. અમુક એમ કહે છે કે કાદવમાંથી ઘાસમાંથી સજીવ ઉત્પન્ન થયો. અને અમુક એમ કહે છે કે 2 ફ્લાસ્ક લ્યો, એમાં એકમાં ખુલ્લી હવા દાખલ કરો તો એમાંથી ઈસ્ટ છે તે નવી બને છે, જેમાં પેક હોય છે એમાં બનતી નથી. તો આ બધી જે વાતો છે, જે આ બધા વાદો છે તેને અવગણવામાં આવ્યા છે. અને આ જે વાતો છે, પ્રશ્ન છે, એનાથી આપણને જવાબ મળતો નથી કે સૌપ્રથમ પહેલો જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો. તો પહેલો જીવ અસ્તિત્વમાં આવ્યો એના માટેનો કયો વાદ છે? જૈવિક ઉદ્વિકાસનો સિદ્ધાંત, કે સજીવોનો ઉદ્વિકાસ થયો
અને ઉદ્વિકાસની પ્રક્રિયાને આધારે જે અજૈવિક જે કાર્બનિક રસાયણો છે તે કાર્બનિક રસાયણમાંથી કોષ બન્યો અને કોષમાંથી સજીવનું નિર્માણ થયું. તો હવે મિત્રો આપણે જોઈએ તો હવે એ જે વાદ છે અહીં એક પ્રયોગ આવે છે કે જે રશિયાના વૈજ્ઞાનિક છે ઓપેરિન અને ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેન, એને શું કીધું, એને એવું કીધું કે સજીવનું નિર્માણ કેવી રીતે થયું છે. તો પહેલાં જે અજૈવિક કાર્બનિક અણુ હતા એ અજૈવિક કાર્બનિક અણુમાંથી જૈવિક કાર્બનિક અણુ બન્યા અને જૈવિક કાર્બનિક અણુઓ છે એમાંથી પહેલો કોષ બન્યો અને એ કોષમાંથી જીવ નિર્માણ પામ્યું. તો એવું રશિયાના વૈજ્ઞાનિક ઓપેરિન અને ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેન માનતા હતા. એટલે કે જીવ છે તે કેવી રીતે નિર્માણ પામ્યું છે, પહેલાં રાસાયણિક ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ હશે અને આ રાસાયણિક ઉદ્વિકાસ પછી એમાંથી અકાર્બનિક અણુઓ છે તે અકાર્બનિક અણુમાંથી કાર્બનિક અણુ બન્યા અને એ કાર્બનિક અણુઓ છે તેમાંથી શું બન્યું, પ્રથમ કોષ બન્યો. તો એને રાસાયણિક ઉદ્વિકાસની ક્રિયામાંથી નિર્માણ પામેલો કોષ અથવા તો જીવ કહે છે. અને એનો એક પ્રયોગ છે તે મિલર નામના વૈજ્ઞાનિકે કરેલો છે. તો એ પણ આપણે જોવાનું છે 3 માર્ક્સની અંદર. મિલરનો પ્રયોગ છે તે પૂછાય છે અને તે પ્રશ્ન પણ IMP છે. તો હવે આપણે જોઈએ કે ઓપેરિન અને હાલ્ડેન શું કહેવા માગે છે તે. તો રશિયાના વૈજ્ઞાનિક ઓપેરિન તથા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેને દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવિક કાર્બનિક અણુઓ, ઉદાહરણ તરીકે RNA પ્રોટીન. મિત્રો અહીંયા અજૈવિક કાર્બનિક અણુઓ છે. જો અજૈવિક એટલે કેવા કે જે સજીવની અંદર જોવા નથી મળતા તે આપણી અંદર અત્યારે જે જોવા મળે છે પ્રોટીન છે, RNA છે, તેને જૈવિક કાર્બનિક અણુઓ કહે છે. પરંતુ તે સમયની અંદર જે સજીવ નહોતા નિર્માણ પામ્યા ત્યારે જે RNA અને પ્રોટીન જોવા મળતા હતા તે કેવા હતા, અજૈવિક કાર્બનિક અણુ. તો આ ઓપેરિન અને હાલ્ડેને દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે કે પહેલાં અસ્તિત્વ ધરાવતા અજૈવિક કાર્બનિક અણુ કયા કયા છે, RNA છે, પ્રોટીન છે, ત્યારબાદ જોઈએ તો લિપિડ છે, કાર્બોદિત છે, DNA છે, તે બધું જ આવશે. હવે એ બધામાંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ. આવ્યું હતું એવું નથી કહેતા, પરંતુ તે એમ કહે છે કે આવ્યું હોવું જોઈએ. ક્લિયર આટલું? તેવું માને છે. હવે જીવનની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામેલી હશે. એક એક લાઈન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે કે હવે જીવન છે તે કેવી રીતે બન્યું છે, જીવનની રચના કેવી રીતે થઈ છે. તો જીવન છે તેની રચના કેવી રીતે થઈ છે, પહેલાં રાસાયણિક ઉદ્વિકાસ થયો હશે. રાસાયણિક ઉદ્વિકાસ પછી એમાંથી શું થયું હશે, એ રાસાયણિક ઉદ્વિકાસની ક્રિયા થઈ અને રાસાયણિક ઉદ્વિકાસની ક્રિયા પછી એમાંથી પ્રથમ જીવ નિર્માણ પામ્યું હશે. એટલે કે શું, તો એને કીધું છે એટલે કે અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા હશે. હવે આપણે જોઈએ કે લાસ્ટ ટાઈમ આપણે જોઈ જ લીધું છે મિત્રો કે સૌ પ્રથમ કયા હતા પૃથ્વી ઉપર, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન. એમાંથી નાઇટ્રોજન છે તેની સાથે હાઇડ્રોજન જોડાણો N2+3H2. તો એમાંથી શું બન્યું, એમોનિયા બન્યું, NH3 બન્યું. ત્યારબાદ જોવા જઈએ તો કાર્બન છે તેની સાથે હાઇડ્રોજન જોડાણું, તો કાર્બનની સાથે હાઇડ્રોજન જોડાય અને એમાંથી બનાવ્યું મિથેન. ત્યારબાદ જોવા જઈએ તો ઓક્સિજન છે તે ઓક્સિજનની સાથે હાઇડ્રોજન જોડાય અને એમાંથી બનાવ્યું પાણી. તો આ બધા જે રસાયણો છે તે કેવા છે, અકાર્બનિક રસાયણો છે. હવે અકાર્બનિક રસાયણો છે તેમાંથી કાર્બનિક રસાયણો બન્યા. તો કયા કયા કાર્બનિક રસાયણો બન્યા હશે, એમિનો એસિડ છે, ત્યારબાદ જોવા જઈએ તો શર્કરા છે, ત્યારબાદ ફેટી એસિડ, ત્યારબાદ ગ્લિસરોલ છે. આ બધા સરળ કક્ષાના કાર્બનિક બન્યા. સરળ કક્ષામાંથી જટિલ કક્ષાના એટલે કે એમિનો એસિડ એકબીજા સાથે જોડીને પ્રોટીન બનાવ્યું. શર્કરા છે, ફોસ્ફેટ છે અને જે નાઇટ્રોજન બેઝ છે તેને એકબીજા સાથે જોડીને ન્યુક્લિયોટાઇડ બનાવ્યું. ન્યુક્લિયોટાઇડમાંથી DNA અને RNA બન્યું. ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડીને લિપિડ બન્યા. તો આવી રીતે જે કાર્બનિક જે અણુઓ છે તેનો ઉદ્વિકાસ થયો એટલે કે રાસાયણિક ઉદ્વિકાસ થયો અને રાસાયણિક ઉદ્વિકાસ પછી શું નિર્માણ પામ્યું, સજીવનું એક કોષ નિર્માણ પામ્યું. તો એમ કહે છે કે રાસાયણિક ઉદ્વિકાસની જેવી રીતે થયો તે પછી જ
પ્રથમ જીવ છે તે નિર્માણ પામ્યું હશે તેવું કહે છે. એટલે કે અકાર્બનિક અણુઓ ભેગા થયા, એકત્રિત થયા, એમાંથી કાર્બનિક દ્રવ્યો બન્યા હશે, આવું તે માને છે. હવે આગળ જોઈએ કે એ સમયે પૃથ્વી પરની પરિસ્થિતિ ખૂબ ઊંચા તાપમાનવાળી, જ્વાળામુખીના તોફાનવાળી, વાતાવરણ અવનત એટલે કે રિડ્યુસિંગ પ્રકારનું, જેમાં મિથેન, એમોનિયા વગેરે હતા. તો આ સમયે જ્યારે કાર્બનિક ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ ત્યારે પૃથ્વી કેવી હતી? તો પૃથ્વીનું તાપમાન બહુ જ ઊંચું હતું. આપણે જોયું કે સૂર્યમાંથી છૂટી પડી હતી ત્યારે એનું તાપમાન 5000થી 6000 ડિગ્રી હતું. એનાથી 2000થી 3000 ડિગ્રી નીચું તાપમાન આવ્યું ત્યારે એના પોપડાનું નિર્માણ થયું, પૃષ્ઠભાગનું નિર્માણ થયું, ભારે ધાતુ પૃથ્વીના પેટાળમાં સ્થાન લીધું. તો આવી ઊંચા તાપમાનવાળી પૃથ્વી હતી, જ્વાળામુખી અને તોફાનવાળી હતી, અને વાતાવરણ કેવું હતું? અવનત એટલે કે રિડ્યુસિંગ પ્રકારનું હતું. રિડ્યુસિંગ પ્રકારનું એટલે કે અહીંયા મુક્ત ઓટું હતો નહીં. વિચારો ને મિત્રો, મુક્ત ઓટું ના જોઈને શા માટે ન હોય? કારણ કે એ જ્યારે પૃથ્વી છે તે નિર્માણ પામી, આદિ પૃથ્વી છે ત્યારે એના ઉપર કોઈ વનસ્પતિ હતી નહીં. વનસ્પતિ ના હોય તો એમાંથી ઓક્સિજન કેવી રીતે મળે? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે તો જ તે ઓટું આપે ને. એટલા માટે તો બીજા એક ગ્રહ ઉપર જીવન શક્ય નથી, પૃથ્વી ઉપર એક જ જીવન શક્ય છે. કારણ કે પૃથ્વી ઉપર વનસ્પતિ ગ્રો થાય છે, ઉગે છે વનસ્પતિ. એ વનસ્પતિ શું કરે છે? ઓક્સિજન મુક્ત કરે છે. એટલા માટે દરેક સજીવો જીવી શકે છે. તો આમ એ સમયની જે આદિ પૃથ્વી છે તે રિડ્યુસિંગ વાતાવરણવાળી હતી, એટલે કે ત્યાં મુક્ત ઓટું હતો નહીં, અને એની અંદર મિથેન, એમોનિયા બધા સંયોજનો જોવા મળતા હતા. તો આવું કોને કીધું? ઓપેરિન અને હાલ્ડેન નામના વૈજ્ઞાનિકે કીધું. હવે એને જે આ ઓપેરિન અને હાલ્ડેન નામના વૈજ્ઞાનિકે જે આ તથ્ય કીધું, તો એના આધારે પ્રયોગ કર્યો છે મિલરે. તો હવે જો મિત્રો મિલરનો પ્રયોગ પૂછાય તો ઈસવીસન 1953 અહીંયાથી સ્ટાર્ટ કરવાનો છે. ઓકે, તો મિલરે શું કર્યું છે મિત્રો? તો મિલરે શું પ્રયોગ કર્યો તે આપણે જોઈએ. તો ઈસવીસન 1953માં SL મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે પૃથ્વીના આદિ વાતાવરણ જેવી જ પરિસ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી. હવે જે અમેરિકાના વૈજ્ઞાનિક છે SL મિલર, હવે મિલરે શું કર્યું? હવે આની સાથે એક બીજા પણ વૈજ્ઞાનિક છે યુરી. તમારી બુકની અંદર નામ નથી આપેલું, જરાક તમારે નોટ કરવું હોય તો કરી લેજો. યુરી અને મિલર. હવે યુરી અને મિલર છે તેને શું કર્યું? તો જીવનની જે ઉત્પત્તિ છે તેનો જે આણ્વિક ઉદ્વિકાસ છે તે સૌપ્રથમ જે ઓપેરિન અને હાલ્ડને રજૂ કર્યો હતો. હવે એનો જે દ્રષ્ટિકોણ છે, એના જે વિચારો છે તેને 1953માં યુરી વૈજ્ઞાનિક છે અને મિલર તેનો વિદ્યાર્થી છે. જોકે બંને વૈજ્ઞાનિક જ છે, પણ યુરીનો વિદ્યાર્થી મિલર છે. તો આ યુરી અને મિલર છે બંને ભેગા મળી અને આણ્વિક ઉદ્વિકાસનો એક પુરાવો પ્રયોગશાળાની અંદર રજૂ કર્યો. હવે એને શું કર્યું? તો એને પૃથ્વીનું જે આદિ વાતાવરણ હતું એવી જ પરિસ્થિતિ એને પ્રયોગશાળાની અંદર શું કર્યું? નિર્માણ કરી. હવે એને શું કર્યું? બંધ ફ્લાસ્કમાં CH4H2NH3 અને પાણીની વરાળને 800 ડિગ્રી તાપમાને મિશ્ર કરી ઇલેક્ટ્રોડ ગોઠવી અને વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી. હવે આપણે આકૃતિમાંથી પહેલાં જોઈએ મિત્રો, એટલે વધારે પ્રમાણમાં આઈડિયા આવશે. હવે એ પહેલાં જરાક જોઈ લઈએ આપણે કે અહીંયા થોડુંક કહી દઉં કે એમિનો એસિડ છે એ એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને પ્રોટીન બનાવશે. તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે? ચય પ્રક્રિયા કહે છે. તો ચય પ્રક્રિયા માટે કેની જરૂરિયાત રહે છે? ATPની જરૂરિયાત રહે છે. જો ઉર્જા હશે તો ચય પ્રક્રિયા થશે, તો જ એમિનો એસિડમાંથી પ્રોટીન બનશે. શર્કરાઓ જોડાઈને પોલિસેકેરાઇડ બનાવશે. ફેટી એસિડને ગ્લિસરોલમાંથી લિપિડ બનશે. ન્યુક્લિયોટાઇડ જોડાય અને ન્યુક્લિક એસિડ બનાવશે. તો અહીંયા જે ઉર્જાની જરૂર પડે છે, જે ATP સ્વરૂપે ઉર્જાની જરૂર પડે છે, તે ઉર્જા કેમાંથી પ્રાપ્ત થઈ હશે ત્યારે? આદિ પૃથ્વીને. તો વીજળીના ચમકારામાંથી, કે જે વીજળીના ચમકારા છે તે વીજળીના ચમકારામાંથી એને ઉર્જા મળી અને ઉર્જાના કારણે સરળ કાર્બનિક અણુઓ છે તેના વચ્ચે બંધ બનાવી અને જટિલ કાર્બનિક અણુનું નિર્માણ થયું હશે. તો અહીંયા આકૃતિ છે તે મિત્રો આપેલી છે. આખી જે આકૃતિ કેની છે? તો યુરી અને જે મિલરે જે પ્રયોગ કર્યો છે તેની આકૃતિ આપેલી છે. તેને શું કર્યું? તો એને પ્રયોગશાળાની અંદર કેવું વાતાવરણ
ઊભું કર્યું કે જેવું આદિ પૃથ્વીની અંદર વાતાવરણ હતું એવું જ વાતાવરણ તેને ઊભું કર્યું. હવે એની અંદર એને શું કર્યું? સૌપ્રથમ તો એને બંધ ફ્લાસ્ક, એક ફ્લાસ્ક લીધો. એ ફ્લાસ્કની અંદર એને શું લીધું? વાયુઓ ભર્યા. તમે અહીંયા જોઈ શકો છો CH4, NH3, H2 અને H2. તો આ વાયુઓ હતા. આપણને ખબર છે આદિ પૃથ્વીમાં વાયુ નિર્માણ પામ્યા, અગાઉ એવું કહી દીધું છે ઓપેરિન અને હાલ્ડેને. હવે આ જે વાયુઓ છે તેને અને પાણીની વરાળ છે તેને 800 ડિગ્રી તાપમાને મિશ્ર કરી. અહીંયા જો ઉકળતું પાણી છે, પાણીની વરાળ છે, ઉકળતું પાણી છે, કેટલા તાપમાને મિશ્ર કરી? 800 ડિગ્રી તાપમાને. તો આમાંથી પણ મિત્રો પ્રશ્ન પૂછાય કે મિલરે એના પ્રયોગની અંદર કેટલા તાપમાને પાણીની વરાળ છે તેને મિશ્ર કરી? તો 800 ડિગ્રી તાપમાને. ત્યાર પછી એને શું કર્યું? ઇલેક્ટ્રોડ ગોઠવ્યા. તો એમાં અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોડ એટલે કે તાર, વિદ્યુતના તાર. હવે ઇલેક્ટ્રોડ શું કરશે? એમાંથી ઉર્જા મુક્ત કરશે, વિદ્યુત ઉર્જા મુક્ત કરશે. તો આમ ઇલેક્ટ્રોડ ગોઠવી એમાંથી વિદ્યુત ઉર્જા મુક્ત કરી. હવે શું થશે મિત્રો કે અહીંયા પાણીની વરાળ છે, બરાબર. હવે આ પાણીની વરાળ છે ત્યાંની અંદર હશે. હવે અહીંયાથી એ પાણી છે તે આ ભાગની અંદર આવશે. તો એ ભાગને કહે છે કન્ડેન્સર. તો આ કન્ડેન્સર છે તે એક એવું સાધન છે કે એ પાણીની વરાળ છે તે પાણીની વરાળને કેમાં ફેરવે છે? પ્રવાહીમાં ફેરવે છે. તો અહીંયા પાણી ઉકળશે, બરાબર. હવે પાણી ઉકળશે એટલે પાણીની વરાળ અહીંયા જશે, અહીંયાથી જઈ અને ક્યાં આવશે? કે આ જે ફ્લાસ્ક છે તેની અંદર આવશે. હવે એ ફ્લાસ્કમાંથી તે ક્યાં આવશે? કન્ડેન્સરની અંદર આવશે. હું શું બોલું છું તે બરાબર સમજો. તો કન્ડેન્સર એવું સાધન છે કે તે પાણીની વરાળને શું કરે છે? પ્રવાહીમાં ફેરવે છે. તો હવે અહીંયા પાણીની વરાળ છે તે એકત્રિત થતી જશે, પ્રવાહીમાં તે ફેરવાતી જશે. અને અહીંયા નીચે શું આપેલું છે? અહીંયા પ્રવાહીમાં તે ફેરવાઈ જશે એટલે જે પ્રવાહી છે તો અહીંયા જમા થશે. હવે મિત્રો કે અહીંયા જે આ પાસ છે એટલે કે આ ભાગ છે જેને પાસ કહે છે, વળાંકવાળો ભાગ છે એટલે. તો આ પાસમાં જે પાણી ભેગું થયું છે એને પ્રવાહી જળ કહે છે. અને આ પ્રવાહી જળનું તેને પાણીનું પૃથ્થકરણ કર્યું, એનાલિસિસ કર્યું. તો એને આ પાણીમાં શું જોવા મળ્યું? એમિનો એસિડ જોવા મળ્યા. એમિનો એસિડ ટૂંકમાં લખું છું. તો મિત્રો વિચારો કે એમિનો એસિડ છે એ તો એને ક્યાંય ઉપયોગમાં લીધા જ નથી. એમિનો એસિડ યુરી અને મિલરે ક્યાંય ઉપયોગમાં લીધા નથી, છતાં પણ એને આ પાણી છે એનું પૃથ્થકરણ કર્યું તો એને એમિનો એસિડ મળ્યા. એને શું લીધું હતું? એક તો એને ઉકળતું પાણી લીધું હતું. કેટલા તાપમાને લીધું હતું? 800 ડિગ્રી તાપમાને ઉકળતું પાણી લીધું હતું. અને ત્યારબાદ એને જુદા જુદા વાયુ લીધા. એમોનિયા લીધો, મિથેન લીધો, પાણી લીધું, H2O લીધું અને ઇલેક્ટ્રોડ લીધું. બસ આટલું જ એને કર્યું. પરંતુ એને જે પ્રવાહી મળ્યું, જે પાણી મળ્યું પાસની અંદર, એ પાણીમાંથી તેને એમિનો એસિડ છે તેનું નિર્માણ થયેલું જોવા મળ્યું. આટલું ક્લિયર? આ કોને મળ્યું? યુરી અને મિલર નામના વૈજ્ઞાનિકે મળ્યું. હવે એને આ પ્રયોગ કર્યો અને એમાંથી એને એમિનો એસિડ જોવા મળ્યા. તો આવું જ બીજા વૈજ્ઞાનિકોએ આ પ્રકારનો પ્રયોગ કર્યો, એને પણ આવું જ જોવા મળ્યું. હવે એને શું જોવા મળ્યું? તો બીજા વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ રિપીટ કર્યો. તો એને આ જે પ્રવાહી જે પાણી છે, પાસમાંનું જે પાણી છે એનું એને પૃથ્થકરણ કર્યું, આમાંથી કાઢી ત્યારબાદ એનું પ્રયોગશાળામાં પૃથ્થકરણ કર્યું. તો એમાં તેને શર્કરા જોવા મળી, નાઇટ્રોજન બેઝ જોવા મળ્યા, રંજક દ્રવ્ય જોવા મળ્યા અને ચરબી છે તેનું નિર્માણ થયેલું જોવા મળ્યું. તો આના આધારે અને સાબિત કર્યું કે સજીવ છે તે આવી રીતે કાર્બનિક અણુમાંથી નિર્માણ પામેલો છે. હવે અહીંયા મિત્રો કે જે વસ્તુ અહીંયા જે આ પાણીની અંદર જોવા મળી, એમિનો એસિડ, શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય અને ચરબી, એવી જ વસ્તુ ક્યાં જોવા મળે છે? ઉલ્કાનું પૃથ્થકરણ કરી તો પણ એમાં આવા જ દ્રવ્યો જોવા મળે છે. જે આગળ આપણે પ્રયોગ જોયો ને ઉલ્કા પાષણવાદનો, જે આખો વાદ જોયો, તો જે પૃથ્વી ઉપર ઉલ્કા પડે છે તે ઉલ્કાનું પૃથ્થકરણ કરીએ તો સેમ એમાંથી એમિનો એસિડ જોવા મળે છે, શર્કરાઈ પણ જોવા મળે છે, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય કે જે વનસ્પતિમાં આવેલા છે તે, અને ચરબી જોવા મળે છે. તો એના આધારે જે ગ્રીક જે લોકો છે તે એવું માને છે કે આ વસ્તુ ઉલ્કામાં પણ જોવા મળે છે. એટલા માટે ઉલ્કામાંથી શું થયું? જીવ નિર્માણ પામ્યું. ઓકે, એટલે કે અવકાશની અંદર પણ આવી કોઈક પ્રક્રિયા થતી હશે, ઉલ્કાની અંદર પણ કોઈક એવી પ્રક્રિયા થતી હશે જેવી આપણે અહીંયા જોઈ એવી પ્રક્રિયા. તો આવી રીતે મિત્રો
યુરી અને મિલરે પ્રયોગ કર્યો છે. તો આપણે જોઈએ બુકની અંદરથી આકૃતિમાંથી સમજી લઈ ગયા છીએ. 3 માર્ક્સની અંદર પૂછાય એવો છે. IMP છે, તૈયાર કરવાનો છે, આકૃતિ પણ ડ્રો કરવાની છે. તો બંધ ફ્લાસ્કની અંદર સૌપ્રથમ તો તેને 1953 સાલ યાદ રાખવાની છે. ત્યારબાદ એને શું કર્યું, આદિ પૃથ્વી જેવી જ જે પ્રયોગશાળાની અંદર નિર્માણ કરી, પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિ પ્રયોગશાળામાં બનાવી. બંધ ફ્લાસ્કની અંદર એમોનિયા લીધું, હાઇડ્રોજન લીધું અને NH3 લીધું, CH4H2 અને NH3, મિથેન, હાઇડ્રોજન અને એમોનિયા અને પાણીની વરાળ 800 ડિગ્રી તાપમાને મિશ્ર કર્યું અને તેને ઇલેક્ટ્રોડ ગોઠવીને શું કર્યું, વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી. આપણે આખો પ્રયોગ જોયો. હવે તેણે જોયું કે તેને એમિનો એસિડનું નિર્માણ થયું હતું. મેં તમને સમજાવ્યું કે પાણી છે તે વરાળ સ્વરૂપથી ક્યાં પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે અને પ્રવાહીમાંથી ક્યાં ભેગું થાય છે તે આકૃતિમાં સમજાયું. હવે એ પાણી છે એમાં એને શું જોવા મળ્યું, એમિનો એસિડનું નિર્માણ થયેલું જોવા મળ્યું. આવું જ બીજા વૈજ્ઞાનિકોએ આ પ્રકારના પ્રયોગમાં જોવા મળ્યું. હવે તમને અહીંયા પણ MCQની અંદર પણ પૂછાઈ શકે કે છે મિલર નામના વૈજ્ઞાનિક છે તેને પ્રવાહી જળમાં શું જોવા મળ્યું, તો એને જોવા મળ્યું એમિનો એસિડ. હવે એના એ પ્રયોગ બીજા વૈજ્ઞાનિકોએ રિપીટ કર્યો તો એને શું જોવા મળ્યું, તો બીજા વૈજ્ઞાનિકોને જોવા મળ્યું શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય અને ચરબી. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે કે મિલરને જોવા મળ્યું છે એમિનો એસિડ અને બીજા વૈજ્ઞાનિકો છે એને જોવા મળ્યા છે શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય અને ચરબી. હવે મિત્રો કે અહીંયા જે પાણી છે એને 2 અઠવાડિયા બાદ પૃથ્થકરણ કર્યું. ડાયરેક્ટલી એક દિવસમાં નહીં, આ પ્રક્રિયા થતાં થોડોક તો સમય લાગે તો એને 2 અઠવાડિયા બાદ પૃથ્થકરણ કર્યું અને આવી રીતે કાર્બનિક ઘટકો છે તેને જોવા મળ્યા. એની સાથે સાથે હાઇડ્રોક્સી એસિડ છે, એલિફેટિક એસિડ છે, આવું બધું પણ જોવા મળ્યું. તો આમ એમિનો એસિડ છે તે આદિ પૃથ્વી ઉપર આવેલા જે પારજાંબલી કિરણો અને વીજળીના ચમકારાની અસર નીચે ઉત્પન્ન થયા. તો કેવી રીતે એને એ પણ નક્કી કર્યું, ઇલેક્ટ્રોડ ગોઠવીને. તો અહીંયા પણ એ પણ યાદ રાખવાનું છે કે મિલરે કેવી રીતે નક્કી કર્યું કે એમિનો એસિડ છે તે વીજળીના ચમકારા અને પારજાંબલી કિરણોના અસરથી ઉત્પન્ન થયા. પારજાંબલી કિરણ એટલે કે સૂર્યમાંથી આવતા યુવી કિરણો. હજી જ્યારે પૃથ્વી નિર્માણ પામી હતી ત્યાં તો ઓઝોન સ્તરનું નિર્માણ નહીં થયું, તો ઓઝોન સ્તરનું નિર્માણ નહીં થયું તો યુવી કિરણો પૃથ્વીની સપાટી ઉપર પડતા હશે. તો પૃથ્વીની સપાટી ઉપર આવતા સૂર્યમાંથી આવતા યુવી કિરણો અને જે વીજળીના ચમકારા છે તે યુવી કિરણો અને વીજળીના ચમકારાથી કાર્બનિક એમિનો એસિડનું નિર્માણ થયું. પ્રયોગમાં તેને કેવી રીતે સાબિત કર્યું, ઇલેક્ટ્રોડ ગોઠવીને. તો આવી રીતે હવે જો પૃથ્વી ઉપર પડેલી ઉલ્કાઓ છે તેનું પૃથ્થકરણ કરતાં પણ આવા જ દ્રવ્ય જોવા મળે છે. હવે પૃથ્વી છે તે પૃથ્વી ઉપર ઉલ્કાઓ પડે છે. હવે ઉલ્કા છે તેનું પૃથ્થકરણ કરીએ છીએ તો પણ આ જ રીતના શું જોવા મળે છે, દ્રવ્યો જોવા મળે છે. તો અહીંયા એ પણ યાદ રાખવાનું છે કે ઉલ્કાનું પૃથ્થકરણ કરતાં આપણને કયા દ્રવ્ય જોવા મળે છે, તો એમાં શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય અને એમિનો એસિડ, જે દર્શાવે છે કે કદાચ અવકાશમાં પણ આવી જ પ્રક્રિયા થતી હોવી જોઈએ. એટલે કે એ દર્શાવે છે કે જે ઉલ્કા અવકાશમાંથી આવે છે તો અવકાશની અંદર પણ આવી જ કોઈક પ્રક્રિયા થતી હશે. આવા મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક ઉદ્વિકાસની વાતને વધતા કે ઓછા પ્રમાણમાં પ્રથમ સંકલ્પના તરીકે સ્વીકારેલ છે. તો હવે મિત્રો અહીંયા જે આ મર્યાદિત પુરાવા છે ને, પુરાવા તો આપ્યા પરંતુ કેવા પુરાવા મર્યાદિત આપ્યા, જે જેટલા જોવે છે એટલા પુરાવા આપ્યા નથી. તો આ પ્રકારનું જે મર્યાદિત પુરાવાઓ છે એની સાથે રાસાયણિક ઉદ્વિકાસ છે તે થયું હશે એવી વાતની માન્યતા રાખી અને વાતને આગળ વધારી અને એના કારણે જે આખી સંકલ્પના છે કે જે મિલરે સંકલ્પના છે જે પ્રયોગશાળાની અંદર આપી એને સ્વીકારેલી છે. તો આ પહેલો વાદ છે કે જેનો સ્વીકાર કર્યો. આગળ જે આપણે બધું જોયું છે, જીવજનનવાદને, અજીવજનનવાદને, ઉલ્કાપાષણવાદને, વિશિષ્ટ સર્જનવાદને, આપત્તિવાદને, એકયવાદને કોઈ સ્વીકારેલ નથી. આ પહેલો વાદ છે કે જેને સ્વીકાર્યો છે. હવે આગળ જોઈએ. આકૃતિ તો આપણે જોઈ લીધી છે, આખી આકૃતિ છે. ત્યારબાદ એક પેરેગ્રાફ આપેલો છે, શું આપેલો છે તે જોયો. હવે આપણને ખ્યાલ નથી કે સૌ પ્રથમ સ્વયં વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચયિક બીજકોષો કઈ રીતે ઉદ્ભવ્યા હશે. તો હવે એ તો આપણે જોઈ લીધું કે પ્રોટીનને, ન્યુક્લિક એસિડ, RNA ને એવું બધું બની ગયું, પરંતુ
પહેલો એવો સ્વયં વિભાજન પામી શકે, એટલે કે પોતાની જાતે વિભાજન પામી શકે એવું જીવન છે, એવો જે ચયાપચય બીજકોષ છે તે કેવી રીતે ઉદ્ભવ્યો હશે? તો પ્રથમ અકોષીય એટલે કે નોન સેલ્યુલર જીવ છે તે 3 બિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયો હશે એવું માનવામાં આવે છે. તો મિત્રો યાદ રાખવાનું છે, પૃથ્વી કેટલા વર્ષ પહેલાં નિર્માણ પામી? 5 બિલિયન વર્ષ પહેલાં. તો પ્રથમ અકોષીય જીવ ક્યારે? 3 બિલિયન વર્ષ પહેલાં. તો પૃથ્વી નિર્માણ પામી તે પછીના કેટલા વર્ષે? 2. તો બધું જ યાદ રાખવાનું છે. તો આમ 3 બિલિયન વર્ષ પહેલાં અકોષીય, જો અહીંયા કોષીય નહીં, અકોષીય એટલે કે જે વિરોધ છે, વાયરસ છે તેવો કોષ, તો તે ઉત્પન્ન થયો હશે એવું માનવામાં આવે છે. અને તે મોટો અણુ હોવો જોઈએ, એટલે કે RNA, પ્રોટીન, પોલિસેકેરાઇડ આ બધું ધરાવતો અણુ હશે. તેઓ કદાચ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હોવા જોઈએ. એટલે કે તેમ કહે છે કે જે કેપ્સ્યુલ છે, બીજકોષ છે, તેની સ્વરૂપે તે પ્રજનન કરતા હશે, એટલે કે એની સંતતિની અંદર તે વધારો કરતા હશે. 2000 મિલિયન વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષીય જીવન ઉત્પત્તિ થયેલ નથી. એટલે કે 2000 મિલિયન વર્ષ પહેલાં, જે 2000 મિલિયન વર્ષ છે તેના પહેલાં સુધી પ્રથમ કોષીય જીવ ઉત્પન્ન થયો નથી. પ્રથમ કોષીય જીવ ક્યારે ઉત્પન્ન થયો? અત્યારથી આપણે જોઈએ તો 2000 મિલિયન વર્ષ પછી. તો મોટે ભાગે તેઓ એક કોષીય હતા અને બધા જ જીવંત સ્વરૂપો પાણીના વાતાવરણમાં જ હતા. તો મિત્રો અહીંયા જો કન્ફ્યુઝન કરાવી દેવી બાબત છે. પૃથ્વી ક્યારે નિર્માણ પામી? 5000 મિલિયન વર્ષ પછી, અથવા તો આપણને 4.5 બિલિયન વર્ષ પહેલાં. 5,000 મિલિયન વર્ષ પહેલાં અથવા તો 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વી નિર્માણ પામી. પૃથ્વી નિર્માણ પામી એ પછી પ્રથમ અકોષીય જીવ ક્યારે આવ્યો? 2 બિલિયન વર્ષ પછી. અત્યારથી ગણીએ તો ક્યારે? 3 બિલિયન વર્ષ પહેલાં. સમજાય છે હું શું કહું છું? પૃથ્વી નિર્માણ પામી 4.5 બિલિયન વર્ષ પહેલાં, અને જે પ્રથમ અકોષીય ક્યારે નિર્માણ પામ્યું? 3 બિલિયન વર્ષ પહેલાં. તો બંને વચ્ચે કેટલો ગેપ રહ્યો? 2નો રહ્યો. તો એવો પ્રશ્ન પૂછાય કે પૃથ્વી નિર્માણ પામી તે પછી કેટલા સમય પછી પ્રથમ અકોષીય ઉત્પન્ન થયો? તો પૃથ્વી નિર્માણ પામી તે પછી આવશે 2 બિલિયન વર્ષ પછી. અને જે અત્યારથી આપણે જોઈએ તો 2000 મિલિયન વર્ષ, અથવા તો આને 2 બિલિયન વર્ષ પણ કહે. 2000 મિલિયન એટલે 2 બિલિયન. તો 2000 મિલિયન વર્ષ પહેલાં, એટલે કે અત્યારથી આપણે જોઈએ તો 2 બિલિયન વર્ષ પહેલાં કોઈ એવો જીવ ઉત્પન્ન થયો નથી. જીવ ઉત્પન્ન થયો છે તો અત્યારથી આપણે લઈએ તો 2000 બિલિયન વર્ષ પછી, 2000 મિલિયન વર્ષ પછી જ ઉત્પન્ન થયો છે. અને જે ઉત્પન્ન થયેલો જે જીવ છે તે કેવો હતો? પહેલો જીવ એક કોષી હતો, એક જ કોષનો બનેલો હતો, અને બધા ક્યાં હતા? પાણીની અંદર જ ઉત્પન્ન થયા. અને પછી ત્યારબાદ ધીરે ધીરે તે પૃથ્વી ઉપર જમીન ઉપર સ્થળાંતરિત થયા. આપણને ખબર છે લીલ છે પાણીમાં, એકાંગી પાણીમાં, દ્વિઅંગી પાણીમાં, ત્રિઅંગી જમીન ઉપર, ત્યારબાદ અનાવૃત અને લાસ્ટમાં આવૃત. તો આપણને ક્રમ ખબર છે. આમ જૈવજનન પ્રમાણે અજૈવિક અણુઓ ધીમે ધીમે ઉદ્વિકાસની પ્રક્રિયામાં થઈ અને પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યું હશે તેવું મોટે ભાગે બધા જ સ્વીકારે છે. તો એ બધા સ્વીકારે એવી માન્યતાવાળો કયો પ્રયોગ થયો? રાસાયણિક ઉદ્વિકાસનો અથવા તો જૈવિક ઉદ્વિકાસવાળો, કે જૈવજનન પ્રમાણે. એટલે કે જૈવજનન એટલે કે સજીવનું નિર્માણ કેવી રીતે થયું છે? તો અજૈવિક અણુઓ છે. આ અજૈવિક અણુઓની અંદર ધીમે ધીમે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ અને અજૈવિક અણુમાંથી પ્રથમ જીવંત કોષ છે તેનું નિર્માણ થયું હશે તેવું બધા જ સ્વીકારે છે. અને કઈ રીતે પ્રથમ કોષીય જીવમાંથી હાલનું જટિલ જૈવવૈવિધ્ય અસ્તિત્વમાં આવ્યું હશે તે રસપ્રદ વાત છે, અને તેની ચર્ચા છે તે નીચે કરેલી છે. તો હવે આપણે પ્રશ્ન થાય કે પ્રથમ જીવ તો કેવો હતો? એક કોષીય જ હતો, એક જ કોષનો બનેલો હતો. તો આ એક કોષીય સજીવમાંથી અત્યારે આપણે જોઈએ તો બહુકોષીય દેહ છે એ ધરાવતા સજીવો કેવી રીતે નિર્માણ પામ્યા હશે? કેવી રીતે આ એક કોષ છે એના જીવમાંથી આટલું જટિલ વિવિધતા ધરાવતું આખું સજીવ વિશ્વ અસ્તિત્વમાં આવ્યું હશે?
તો એ માટેની ઘણી બધી એવી રસપ્રદ વાતો છે અને એની ચર્ચા આપણને નીચે કરેલી છે. તે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું મિત્રો, કે એની અંદર કેવી રીતે એક કોષમાંથી આટલા જટિલ દેહનું નિર્માણ થયું તે. તો આજે અહીંયા સુધીનું રાખીએ મિત્રો. પ્રશ્ન આકૃતિની સાથે મિલરનો પ્રયોગ 3 માર્ક્સમાં તૈયાર કરવાનો છે. પ્રશ્ન IMP છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જોશું. સારી એવી તૈયારી માટે બેસ્ટ વિશિસ. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ સો મચ.